આ પારસ મણી સત્યોના ગોમળના ઘરેથી હેડ હેડ કરતા કરતા સિદ્ધપુર આવ્યો કે પેલાની કહેવત છે કે જેના લેખમાં લખેલો હોય એને મળે. નાળે સિદ્ધપુરમાં બોમણ કરીને વહતા હતા. આ બોમણના ઘરે એક ભાઈ દેવનો અવતાર હતી. આ ભાઈ ભગવાને જ્યારે નરવા હશે તારે અનુરૂપ ઘડ્યું છે. પણ કે આ ભાઈને નેમ હતો કે જીવનમાં વરવું તો નાગનો નાગ અવતાર ધારણને વરવું ન કે હું વરવું નહીં. આ બોમણની બઈ નાગનો પોરા ગાગર પૂછતી. ચંદાળે આ સચિયા નાગને ખબર પડી. હેડ હેડ કરતા કરતા આ બઈને જઈને નાગ મળ્યો. બઈને જઈને આ નાગે કીધું કે હું અસલ નાગનું સ્વરૂપ છું. આ મનુષ્ય અવતાર ધારણ કરીને તમારા કને આવ્યો છું. પણ કે તમને એક હું વાત કરું. મારે તમારી હારે વરવું છે વિવાહ કરું. પણ તમે કોઈને કહેતા નહીં કે હું નાગનું અવતાર ધારણ છું. બોમણની બઈ બોલી કે હું કોઈને વાત નહીં કરું કે તમે નાગનો અવતાર છો એવું હું કોઈ દાડો બહાર નહીં પાડું. આ નાગનું રૂપ ધારણ કરેલો આ બ્રાહ્મણ અને આ બઈ બે ભેગા રહ્યા એટલે થોડો ટેમ છો વિવાહ થયા. આ બધું ખોનજી પેટે કર્યું કોઈને ખબર ના પડી. આ નાગનું સ્વરૂપ ધારણ કરી આ બોમણ ને બોમણ બે બોમડી ભેગા રહ્યા. થોડો ડેમ જો એટલે આ બઈને કે ઓઝલ રહ્યો. એટલે એક દાડાનો સમય આવ્યો એટલે આ બઈ પોણી ભરવા ગયા. આ બોમણની બઈ કુએ પોણી ભરવા ગયા એટલે હરખી હરખી સાહેલડીઓ ભેગી થઈ અને આ બોન ત્યાં પોણી ભરવા આવ્યા. એમાં એક પાકી બેનપણીએ કીધું કે તમે તો એમ કહેતા હતા મારે કોઈ દાડો પરણવાનું નહીં. અસલ નાગ હશે તો હું પડ્યો ન કે
પૈણીશ નહીં આવું તમે અમને વચન દીધું તું, પણ કે આ તમારા પેટમાં બાળક દેખાય છે.